નમસ્કાર મિત્રો, હું એડવોકેટ ચંદન રાજપૂત ફ્રોમ અમદાવાદ, ગુજરાત. આપ સૌના મનમાં ઘણા બધા ક્વેશ્ચન હશે કે કોર્ટ મેરેજ શું છે, એની પ્રક્રિયા શું છે, અને કોર્ટ મેરેજ કરતાં પહેલાં તમારે કયા પ્રિકોશન રાખવા જોઈએ, અને કોર્ટ મેરેજ કર્યા પછી કે લવ મેરેજ કર્યા પછી કયા પ્રિકોશન રાખવા જરૂરી છે. સપોઝ, કારણ કે અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન લો, ભારતના બંધારણ મુજબ ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. એટલે કે તમે પોતાના માટે લગ્ન કરવા માટે, મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સક્ષમ છો એવું હું નથી કહેતો, ભારતનું બંધારણ કહે છે. એટલે એવી કન્ડિશનમાં તમને તમારા અધિકારથી કોઈ વ્યક્તિ વંચિત રાખવાનો પ્રયત્ન કરે કે એમાં કોઈ અડચણ ઊભી કરે, તો એના માટે તમારે શું પ્રિકોશન રાખવા જોઈએ. એટલીસ્ટ તમારી જે એજ છે લગ્ન માટેની, છોકરી 18 વર્ષ કરતાં ઉપર હોવી જોઈએ. એટલે કે તમે તમારા લગ્ન કરવા માટે સક્ષમ તો હોવા જોઈએ કાયદેસર રીતે, તો તમે તમારા બંધારણીય અધિકારનો ઉપયોગ કરી શકો છો. અને છોકરાની 21 કરતાં ઉપર હશે તો જ તે લગ્ન કરવા માટે સક્ષમ છે. એ સિવાય જો લગ્ન કરતા સમય પહેલાં તમારે તમારા પાસે એટલીસ્ટ એક આઈડી પ્રૂફ અને એક બર્થ પ્રૂફ હોવું જરૂરી છે. એ સિવાય જો તમે લગ્ન કરવા માટે જશો કે રજિસ્ટર મેરેજ માટે જશો તો કોઈ પણ વ્યક્તિ તમારા લગ્ન કરાવવા માટે અસક્ષમ રહેશે, લગ્ન કરાવી શકશે નહીં ડોક્યુમેન્ટ્સ વગર. હવે લગ્ન કર્યા પછી કે એની પહેલાં તમારે શું પ્રિકોશન રાખવાના કે સપોઝ તમારા લગ્ન સમય કે લગ્ન પહેલાં તમને કોઈ અટકાયત ના કરે, કે ખોટી રીતે ખોટા કેસમાં ના ફસાવે, કે ખોટા આક્ષેપો તમારા ઉપર ના કરે, તો એના માટે તમારે નજદીકના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજિસ્ટર એડીથી ઈમેલ મારફતે ત્યાંના એસપી, ડીએસપી, કમિશનર, હોમ ડિપાર્ટમેન્ટને એક મેલ કે પછી બાય રજિસ્ટર એડીથી એક જાણવા જોગ અરજી આપી શકો છો કે આ તારીખે હું લગ્ન માટે નીકળ્યો છું કે નીકળી છું અને હું મારા મરજીથી જાઉં છું. એ સિવાય લગ્ન કર્યા પછી ફરીથી તમે જાણવા જોગ આપી શકો કે લગ્ન કરી લીધા છે ને સેફ સ્થાન ઉપર છીએ, મારી કોઈ ગુમસુદગીની રિપોર્ટ કરવામાં આવી હોય, કે એ સિવાય મારા પર ખોટા કોઈ આક્ષેપ કર્યા હોય કે મારા મિત્ર સગા સંબંધીઓ પર ખોટા આક્ષેપો કર્યા હોય, તો એ ખોટા છે. હું ખરેખરમાં સેફ કન્ડિશનમાં છું અને મારી સાથે કોઈ વાતચીત કરવાની ઈચ્છા હોય તો હું વોટ્સઅપ કોલ ઉપર પણ વાતચીત અને વિડીયો કોલ ઉપર પણ વાતચીત કરવા તૈયાર છું. અને મારા કોઈ ઘરના વ્યક્તિ કે કોઈ એવા વ્યક્તિને એવી ઈચ્છા છે કે ના આ સેફ કન્ડિશનમાં નથી, આજે વ્યક્તિ ધમકાઈ ડરાઈને આ કોલ ઉપર વાત કરાવે છે, તો અમને એવી આશંકા છે કે ખોટી રીતે છે, તો ભાઈ અમે નજદીકના પોલીસ સ્ટેશનમાં અમારું સ્ટેટમેન્ટ આપવા તૈયાર છીએ. અને તેમ છતાં પણ સપોઝ તમે લગ્ન કરી લીધા, જાણવા જોગ આપી દીધી, એના પછી પણ તમે તમારા સાસરિયામાં આવ્યા કે ત્રીજા કોઈ સ્થાન ઉપર તમે રહેવા ગયા સપોઝ, તો કોઈ મિત્ર સગા સંબંધીઓ એમના કે જે આ લગ્નના અગેન્સ્ટમાં હોય એ તમને કોલ કરીને, મેસેજ કરીને ગાળાગાળી કરે કે હેરાન કરે કે લગ્ન તોડાવવાની કોશિશ કરે, તો તમે તમારા નજદીકના પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી શકો છો. અને એના માટે એસપી, ડીએસપી, કમિશનર અને નજદીકના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી શકો છો. જો તેમ છતાં પણ તમને કોઈ પોલીસ પ્રોટેક્શન ના મળે અને તમને ખૂબ જ અશક્ય રીતે તમને હેરાન કરવામાં આવે, સપોઝ ઇન કેસ, બાકી તો કોઈ વ્યક્તિ આવું કરતું નથી અને જનરલી તમારા મેરેજ થઈ જાય, મેરેજ રજિસ્ટ્રેશન થઈ જાય અને કોઈ વ્યક્તિને એવો રાઇટ્સ નથી કે તમને હેરાન પરેશાન કરે, પણ તેમ છતાં તમને એવી શંકા હોય કે ના આ વ્યક્તિ મને ખરેખરમાં આગળ પરેશાન કરી શકે છે, તો તમે હાઈકોર્ટમાં પણ પોલીસ પ્રોટેક્શનની અરજી માટે પિટિશન કરી શકો. પણ શરત એવી છે કે હાઈકોર્ટમાં દરેક અરજી ડાયરેક્ટ ના કરી શકાય ક્યારેક પણ. એના માટે તમારે લોકલ પોલીસ સ્ટેશનને પહેલાં માંગણી કરવી પડે કે ભાઈ અમારા આ સંજોગો છે અને અમારા આ સંજોગોમાં અમારે આ જોખમ છે, તો અમારે કાયદેસરની પોલીસ પ્રોટેક્શનની માટેની જરૂરત છે. પણ પોલીસ એ સમયે અટકાયતી પગલાં પણ લઈને અને તમને એશ્યોરન્સ કરી શકે કે ભાઈ હવે પછી આ વ્યક્તિ આવી રીતે તમને હેરાન કે પરેશાન નહીં કરે, બરાબર. જો પછી પહેલાં તમે પોલીસ સ્ટેશનમાં જઈને માંગણી કરી શકો, એમના સિનિયરને જઈને માંગણી કરી શકો. જો એ ના કરે અને કોઈ પગલાં ના લે તો જ તમારે હાઈકોર્ટમાં જઈને પિટિશન કરી શકો અને હાઈકોર્ટમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી શકો છો. જી નમસ્કાર. આ સિવાય તમારે કોઈ ક્વેશ્ચન હોય તો મને કરી શકો છો. મારો નંબર છે 9722773557. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.